જો તમને કેળા ખાધા પછી કબજિયાતની સમસ્યા હોય તો કેળા ખાતી વખતે થોડું મીઠું નાખો, તેનાથી કબજિયાત મટે છે. સ્ત્રીઓ પ્રેગ્નન્સી દરમિયાન કેળા જરૂરી ખાવા, આનાથી બાળકના હાડકાં મજબૂત થાય છે. ઘરમાં લાકડાના ફર્નિચરને સાફ કરવા માટે ખારા પાણીનો ઉપયોગ કરો. ડુંગળીના થોડા ટુકડા કાપીને રૂમમાં રાખવાથી શરદી નાકમાં અટકતી નથી. પાણી ક્યારેય અધ્ધરથી ન પીવું જોઈએ. હંમેશા મોં લગાડીને પીવું જોઈએ અને બેસીને પીવું, કારણ કે ઊભા રહીને પાણી પીવાથી ઘૂંટણ અને કિડની ખરાબ થઈ શકે છે. કાનમાં મેલ જમા થવાથી ખંજવાળ આવે છે, તો તેનાથી છુટકારો મેળવવા માટે રાત્રે સૂતા પહેલાં સરસવના તેલના 2 થી 3 ટીપાં નાખો. આમ કરવાથી કાનમાં જમા થયેલો મેલ સવાર સુધીમાં બહાર આવી જશે. જાયફળના સેવનથી સુસ્તી અને હતાશામાં ઘટાડો થાય છે. વધુ પડતું ઠંડુ પાણી પીવાથી ચહેરા પર કરચલીઓ પડી જાય છે. ફળ ખાધા પછી પાણી ન પીવું જોઈએ. આમ કરવાથી એસિડ બને છે અને છાતીમાં જલન પણ થઈ શકે છે. ધાણાનો રસ માથાની તાલ પર લગાડવાથી માથાના વાળ ઉગવા લાગે છે. ઉનાળામાં ફુદીનાને પાણીમાં ભેળવીને પીવો, તેનાથી તમારું પેટ સ્વસ્થ રહેશે. ખૂબ જ ગરમ ખોરાક ખાવાથી હૃદય રોગ થાય છે. મોઢામાં ચાંદા હોય તો આલુનો રસ પીવો, તેનાથી ચાંદા દૂર થઈ જશે. સવારે ખાલી પેટે બાફેલા ચણા ખાવાથી તમારી યાદશક્તિ ક્યારેય નબળી નહીં પડે. જો તમે તમારા ચહેરાને સ્વસ્થ રાખવા માંગતા હોવ તો ભાત ખાતા પહેલા 2 ગ્લાસ પાણી પીવો. લસણની ચા પીવાથી ચહેરા પરથી કરચલીઓ ગાયબ થઈ જાય છે. ગળાના દુખાવામાં રાહત માટે 2 થી 3 તુલસીના પાનને પાણીમાં ઉકાળો અને તેનાથી ગુગલ કરો. થોડી વારમાં જ દુખાવામાં આરામ મળશે. ઘરમાંથી રંગની વાસ દૂર કરવા તપેલી ભરી મીઠાનું પાણી રાખી મૂકો. જે માણસના વાળ સફેદ થઈ જાય છે, તો અનારનો રસ વાળમાં લગાવવાથી લાભ થાય છે. જો બાફેલા બટેકાનું પાણી વાળમાં લગાવવાથી વાળ સફેદ ના થાય, તો આજથી જ તમે બાફેલા બટેકાનું પાણી ફેંકી દેશો નહીં, પરંતુ તેનો ઉપયોગ કરશો. પાણી પીધા પછી રાત્રે 2 પલાળેલા બદામ અવશ્ય ખાવો. દિવસભર શક્તિનો અનુભવ થશે. ગરમ ગરમ કોફી પીવાથી જીભ દાઝી જાય તો જીભ પર ચપટી સાકર રાખવી. 1 કપ ઉકળતા પાણીમાં લીંબુ નીચોવો. દિવસમાં 2-3 વખત પીવાથી શરદીમાં રાહત થાય છે. કબજિયાતથી પીડાતા લોકોએ સાંજે પપૈયાનો રસ પીવો જોઈએ. પ્રોટીનયુક્ત વસ્તુઓનું સેવન કરવાથી પણ કબજિયાત મટી શકે છે. ફુદીનાના પાનને ચામડી પર ઘસવાથી ચામડી સામાન્ય, કોમળ અને તાજી બને છે. સ્ત્રીઓને પોતાનો વજન ઓછો કરવો છે, તે ખાવાનું ખાતા પહેલાં ઓછી કેલરીવાળું શાકભાજીનું સૂપ જરૂરથી ખાય. હૃદયને મજબૂત રાખવું હોય તો નિયમિત કસરત કરવી પડે. નિયમિત હળવી કસરત તમને ઘણા રોગોથી બચાવશે. મીઠું વધારે પડતું ખાવાથી તે નુકસાન કરે છે. વધારે મીઠું ખતરનાક સાબિત થઈ શકે છે. વધારે મીઠું ખાવાથી હાઈ બ્લડ પ્રેશરની બીમારી થઈ શકે છે. સારા સ્વાસ્થ્ય માટે પૂરતી ઊંઘ ખૂબ જ જરૂરી છે. રોજ 8 કલાકની ઊંઘ લો. પૂરતી ઊંઘ લેવાથી શરીરને આરામ મળે છે. ભોજનમાં પીળા, નારંગી અને લીલા શાકભાજીનો ઉપયોગ ચોક્કસ કરો. પેકેટવાળી વસ્તુ ખૂબ જ ઓછી ખાવી. ચા, કોફી બિલકુલ ન પીવી. જમતી વખતે વચ્ચે પાણી ન પીવું. શાકભાજીનો ઉપયોગ હંમેશા ધોયા પછી જ કરવો જોઈએ. નહાતી વખતે એક પગ બીજા પગ પર ઘસવાથી અતિશય નિંદ્રતા આવે છે. ચહેરા પરની ચીકણાશને દૂર કરવા માટે એલોવેરાને કાપીને ચહેરા પર લગાવો. તેનાથી ચહેરાની ચીકણાશ દૂર થાય છે. ગરમ પાણી પીવાથી શરીરમાં જામેલી ચરબીનો થર ઓછા થાય છે. હૂંફાળું પાણી પીવાથી વાળ વધવામાં મદદ મળે છે અને વાળ ખરવાનું ઓછું પણ થઈ જાય છે.
શરદી ઉધરસની તકલીફ હોય તો ગરમ પાણીનું સેવન ગળા તથા માથાના દુખાવામાં રાહત આપે છે. ડુંગળીનો રસ વાળમાં લગાવવાથી સફેદ વાળ કાળા થાય છે. તેને લગાવવાથી વાળની સફેદી તો ઓછી થશે, સાથે સાથે વાળ પણ ચમકદાર બનશે. જો તમને નબળાઈનો અનુભવ થાય છે તો દૂધ સાથે ગોળ ખાવાથી આ તકલીફ દૂર થશે. ગોળ શરીરમાં એનર્જીનું લેવલ વધારી દે છે. જો તમે રાત્રે ખાધા પછી સૂતા પહેલાં થોડો ગોળ ખાઈ લો છો તો ગેસ અને એસિડિટીની તકલીફ દૂર થઈ જશે. ગોળમાં વધુ પ્રમાણમાં પોટેશિયમ મળી આવે છે, જે બ્લડ પ્રેશરને કંટ્રોલ રાખવામાં મદદ કરે છે. ચા, કોફી અને કોલ્ડ ડ્રિંક શક્ય હોય તો ઓછા કરવા. જો તમે ચક્કર આવવા લાગે છે તો થોડી એલચી ખાવાથી ચક્કર આવવાનું બંધ થઈ જશે. રોજ એક રસગુલ્લો ખાવાથી આંખમાં બળતરા અને આંખ પીળી પડતી નથી. દરરોજ સવારે ખાલી પેટે 3 થી 4 કાજુ ખાવા અને ઉપર થોડું મધ ચાટવાથી યાદશક્તિ વધે છે અને માનસિક અને નબળાઈ દૂર થાય છે. જ્યારે લીંબુ કડક થઈ જાય ત્યારે તેને 1 કલાક માટે હુંફાળા પાણીમાં પલાળી રાખો. આનાથી રસ કાઢવામાં સરળતા રહેશે. જો તમારું પેટ બહુ મોટું થઈ ગયું હોય તો 4 થી 5 મોટી એલચીને પાણીમાં ઉકાળો અને તેને પીવો. તેનાથી તમારું પેટ ધીમે ધીમે ઓછું થવામાં મદદ મળશે. રોજ સવારે 1 તાજું ટમેટું ખાવાથી વાળ જલ્દી સફેદ થતા નથી. એલોવેરાને પાણીમાં ગરમ કરીને માથામાં લગાવવાથી માથાનો દુખાવો મટે છે. પોપૈયાનું દૂધ અને ટકણખારને ઉકળતા પાણીમાં મેળવીને લેપ કરવાથી ખડજવું અને ખસ મટે છે. વાળ ખરતા અટકાવવા માટે સફેદ ડુંગળીનો રસ વાળમાં લગાવવો જોઈએ. વાળ ખરતા બંધ થઈ જશે. શેરડીના રસમાં આદુ ભેળવીને પીવાથી શરીરમાં ગરમી ઓછી લાગે છે. ગુલાબના અંકમાં પાણી ભેળવી પીવાથી ચહેરો યુવાન રહે છે. 1 ચમચી માખણ ઠંડુ થયા બાદ લેવાથી ગરમી આવતી નથી. જો તમને રોજ બીટરૂટ ખાવ તો જૂની ઉધરસ દૂર થાય છે. સોયડામાં સૂકવેલા કેરલાનો પાવડર 1 ચમચ દરરોજ ખાવાથી ડાયાબિટીસમાં રાહત મળે છે. જે વ્યક્તિ રોજ સવારે 1 ટમેટું ખાય તેના વાળ સફેદ ના થાય. મરચાંને વાટતી વખતે તેમાં મીઠું નાખવાથી બારીક વાટશે તેમજ લાંબા સમય સુધી બગડશે નહીં. દહીંની લચ્છી બનાવતી વખતે પાણીના સ્થાને દૂધ નાખવાથી લચ્છી સ્વાદિષ્ટ લાગે છે. આંબલીનો રસ કાઢતા પૂર્વ તેને 15 થી 20 મિનિટ ગરમ પાણીમાં પલાળી રાખવી. તેલમાં લસણની કળી કકડાવીને તે તેલના ટીપાં કાનમાં નાખવાથી કાનના સણકા દૂર થાય છે. સાંજના સમયે લીમડાના પાનનો ધુમાડો કરવાથી મચ્છર આવતા નથી. પનીરના ટુકડાને તળ્યા બાદ તેમાંથી વધારાનું તેલ દૂર કરવા માટે પનીરને હુંફાળા પાણીમાં નાખો, જેથી તેલ પાણી પર તરશે તેમજ પનીર પણ મુલાયમ થશે. સૂકા ફૂલના ગુલદસ્તા પરથી ધૂળ દૂર કરવા હેર ડ્રાયરનો ઉપયોગ કરવો. દૂધ અને કેળાનો એકસાથે સેવન કરવાથી પેટ ખરાબ થઈ જાય છે. તુલસીના પત્તાનો રોજ સેવન કરો જેથી કેન્સર જેવી બીમારીઓથી બચી શકશો.